સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ફૂડ કાર્નિવલ સહિત 7 એકમો સામે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। ખાણીપીણીના સ્થળે ઉંદરો ફરતા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પાલિકાની ટીમે તપાસ હાથ ધરી હતી। પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સ્થળ ઉપર અસહ્ય ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, જેને પગલે ફૂડ કાર્નિવલ સહિત 7 એકમોની તાત્કાલિક સીલ કરી કુલ 22,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। સમગ્ર મામલે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફૂડ યાર્ડ નંબર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા માનનીય આરોગ્ય અધિકારીની સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ તારીખ 17/8/2026ના રોજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ દ્વારા સંયુક્ત એક ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જેમાં ધ ફૂડ કાર્નિવલ ફૂડ કોર્ટ વણાકરા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ફૂડ કોર્ટની સઘન તપાસ હાથ ધરવામાં આવેલ। આ ફૂડ કોર્ટમાં કુલ 5 સંસ્થાઓ હતી, સાથે 4 સંસ્થાઓને સ્વચ્છતા અને સાફ સફાઈના ધારાધોરણોનું પાલન કરતા ન હોવાથી તેમને હાલ તેમનો ધંધો બંધ કરી સાફ સફાઈ કરી પૂર્વ મંજૂરી સંસ્થાઓ ચાલુ કરવા માટે સૂચના આપવામાં આવી છે। તેઓને નોટિસ આપવામાં આવી છે, તેમજ તેમની પાસેથી 22,000 જેટલો વહીવટી ભથ્થુનો ખર્ચ પણ વસૂલ કરવામાં આવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।